એટલે ખવડિયાના હામૈયા કર્યા અને ખવડિયાને બે હારી ઓટલે અને ગામના કૂતરા બેઠા હેઠે અને પૂછ્યું કે ખવડિયા બાપ તું વાણિયાના સંગમાં જાત્રા કરીને આવ્યો કે હા તો તું સાધુ થઈ ગયો હે અમને બે બેન કે બાપ કે તે વાણિયાના સંગમાં હું જાણ્યું અને એ ખવડિયું એટલું જ બોલ્યો કે જાણવા તો મેં વધારે નથી જાણ્યું પણ નાથ ભાડે ભૂડી નાથ ભારે ભૂંડી માના હારા માના મને ખવડાવા પણ જે ગામની માલિપા જે ગામના કૂતરા હોય ને એ કૂતરા મને વસોડી નાખે બાપ આ પોતાના મને નડ્યા બીજા કોઈ નથી નડ્યા બાપ આ પોતાના મને નડ્યા છે મારા બાપ એટલે દરેકને પોતાના નડે છો કોઈ માતા નથી નડતી હવે તમે ભલા માને વિચાર તો કરો મેળી માની ઉપર અને મેળી માની અંદર પાછળ માં શબ્દ આવો અને એ માં શબ્દ પર વિશ્વાસો કરી દો ગાડા તું તારી માન બનાવો હે તું તારી મેળી નું બનાવો અને જો કદાચ હું મેળી ની હોત ને તો જગતના શોખની મારી પા મારી મેળીના પડદા નો આવે બાપ પણ માના ભાન ભૂલા ને એટલે અમે માતા ભાન ભૂલીએ છીએ બાપ मनका भाड़ भूली जाए એટલે દેવ ભાન ભૂલે છે कर्म तेरे अच्छे है तो नसीब तेरी नाची है अगर नियत तेरी साफ है ने तो घर पे मथुरा काजी है આ દોડવાની જરૂર નથી આ જોગણીઓના ચરણોમાં પડી જાવ બાપ હે આ શું કરવા પાવાગઢના ડુંગરે જાવ છો ભલા માને શું કરવા અંબાજી જાવ છો એટલે માના દીકરાની ચિંતા હોય તો દીકરાને માની હોય એ માં છે અને એને દીકરાની ચિંતા નહીં હોય ભલા મને ભક્તિ એવી કર કે અંબાજીનો ડુંગરો અંબે મેલે તને ગોતી આવવા મારો બાપ આ જીવન ભરવાડનો ભૂખ્યો બોકડો અને જીવન ભરવાડનો ભૂખ્યો બોકડો સોનાના શિંગડા એની ખરી રૂપેથી મઢેલી અને કહેવાય છે કે ગળાની માળી પર હોડાનો હાર અને જગતના શોખની માળી પર બકરીઓ દૂધ આલે પણ જીવન ભરવાડનો ભૂખ્યો બોકડો માતા મેળીનો રમતો મૂકેલો એવો હતો ને કે આ બોકડો દૂધ આલે બાપ અને તેથી મારી અઢી આખરી મેળડી જીવન પાસે ગઈ કે જીવનિયા મને તારો ભૂખ્યો બોકડો વાલો લાગે છે બાપ મને ભૂખ્યો દે હાલ હાલ મને પિયાલો દે હે ભૂખ્યો દે મને ભૂખ્યો દે આ જીવન મને ભૂખ્યો દે ફક્ત હસારવા માટેનો જોક છે એ સોમવારે સોમાઈ ગયો આઈ જાય જલ્દી સોમવારે આવી ગયો એટલે 80 વર્ષનો ભૂવો 80 વર્ષનો ભૂવો અને 4-5 દેશી દારૂ બેડી ગયેલો 4-5 થેલી નાખેલી અને મને કે દિલીપભાઈ મારી માતાનું નામ કે મેળી
મેં તો ગીત ઉપાડ્યું તો મેલડી રમે તાને તો પેલો ભૂવો છે ને જેમ હાડ મહિનો જામ્યો હોય ને હાડના વાદળા જામ્યા હોય અને વરસાદ પડવાની ઋતુ હોય અને પેલો મોર કેવો તળાયેલ ઊભો થાય એવો પેલો ભૂવો ઊભો થયો ભાઈ. 6-7 જણ પકડો તો ભૂવો પકડાય નહીં. 70-80 વર્ષનો. એટલે હું કીધું હોડ તારે માતા રમવા આવી છે ભાઈ.